હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં ઐતિહાસિક 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો। 30 જેટલા બ્લોકમાં માનવ સાંકળ રચવામાં આવી હતી। 17 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના આગમનના ઉપલક્ષ્યમાં વિવિધ સંદેશાના પ્લે કાર્ડ સાથે માનવ સાંકળ રચવામાં આવી હતી। ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ સાથે સુરતમાં અનોખી માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમાર, સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ હાજર રહ્યા હતા, જેમણે માનવ સાંકળનું અભિવાદન ઝીલ્યું હતું। માનવ સાંકળમાં શહેરની 43 શાળા અને 22 કોલેજના વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાયકલર બેન્ડ સાથે માનવ સાંકળ રચી ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશો આપ્યો હતો। કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓની સુરક્ષાની સાથે મોબાઈલ, ટોયલેટ, મેડિકલ અને પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા શહેરના વિદ્યાર્થીઓ અને નાગરિકો આજે મોટી સંખ્યામાં જોડાયા હતા અને માનવ સાંકળ રચી સ્વચ્છ ભારતનો સંદેશો પાઠવ્યો છે। 15 કિલોમીટર લાંબી આ માનવ સાંકળ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને એક ઇતિહાસ રચ્યો છે। આજની આ યાત્રામાં જ્યાં જુઓ ત્યાં મોદી મોદી અને સ્વચ્છ ભારતના નારા લાગ્યા છે। આજે વડીલો પણ જાહેરમાં કચરો ફેંકે તો તે માટે નાના બાળકોમાં સ્વચ્છતા અંગેની લોકપ્રિયતા જોવા મળી છે। સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજની આ યાત્રામાં જોડાયેલા બાળકોમાં ઈચ્છા જોવા મળી છે। આજની આ માનવ સાકાર યાત્રા જોઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સ્વચ્છ ભારતનો જે સંકલ્પ છે તે ઝડપથી સાકાર થશે। સુરત શહેર સ્વચ્છતા ક્રમે દેશમાં બીજા નંબરે છે, પરંતુ સુરતીઓ સાથે મળીને આ લડાઈને આગળ વધારીશું। આજે સુરત શહેરના નાગરિકોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે। સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ 25,000થી વધારે નાગરિકો જોડાઈને, વિદ્યાર્થીઓ હોય, વડીલો હોય, સામાજિક સંસ્થાઓ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે। સ્વચ્છ સુરત, સુરક્ષિત સુરતના સૂત્ર સાથે आज आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी साहब की जो इच्छा है, पूरे शहर को, पूरे राज्य को, पूरे देश को स्वच्छ करने के लिए वो जो जन जागृति फैला रहे हैं, उसको साकार करने के लिए आज करीब 15 किलोमीटर लंबी सभी स्टूडेंट के साथ, सूरत के शहरीजनों के साथ एक मानव सांकल तैयार की गई थी और पूरे शहर को एक मैसेज दिया गया है कि सूरत को स्वच्छ रखना है। सूरत जो अभी भी स्वच्छता में दूसरे नंबर पे है, उसको पहले नंबर पे लाने की कोशिश हमारी रहेगी। હીરા બ્રુસ અને એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા આવતા પ્રધાનમંત્રી સાથે કેન્દ્રીય નાણામંત્રી, મુખ્યમંત્રી સહિત મોટી સંખ્યામાં સિનિયર નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહે એવી સંભાવના હોવાથી હાલ સુરક્ષા સહિતના તમામ કાર્યો માટે પોલીસ સહિતના વિભાગો દ્વારા તૈયારી શરૂ કરી દેવાઈ છે।